નમસ્કાર। લોક સાહિત્ય માયાભાઈ આહિર મુંબઈના એક લોક ડાયરાના કાર્યક્રમમાં એકથી વધુ વખત યોગેશ સાગરને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા અને આજ મામલે કોળી સમાજના આગેવાનોને વિરોધ નોંધાવ્યો। માયાભાઈએ માફી માંગતો વિડીયો આપ્યો અને બાદમાં માયાભાઈના દીકરા પર આ શખ્સ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો। પોલીસ તપાસ થઈ અને ઘણું બધું થયું, પરંતુ આ મુદ્દો હવે મોટો મુદ્દો બની ગયો છે અને બે વ્યક્તિ વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે બે સમુદાયો વચ્ચેનો વિખવાદ બની ગયો છે અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું અને સમજીશું કે સમગ્ર મામલો શું છે। પ્રાઇમ પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં બગદાણા આશ્રમ મામલે ડાયરાના કલાકાર માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે। માયાભાઈએ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે આ વિવાદ થયો। જો કે બાદમાં માયાભાઈ આહિરે એક વિડીયોના માધ્યમથી પોતાની ભૂલ થઈ ગઈ હોવાની વાત સ્વીકારી હતી। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો। એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે। તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે। જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું। જય શ્રી રામ, બાપા સીતારામ। આ દરમિયાન આશ્રમના એક સેવક નવનીતભાઈએ આક્ષેપ કર્યો હતો કે માયાભાઈના દીકરાએ તેમના પર હુમલો કરાવ્યો હતો, જો કે માયાભાઈના દીકરાએ આરોપોને ભગાવી દીધા। આ વિવાદમાં ભાવનગરના કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ ઝંપલાવ્યો છે। તેમણે પીડિતની હોસ્પિટલમાં મુલાકાત લીધી અને આ વિવાદમાં ઝીણવટથી તપાસ કરવાની માંગ। તો પોલીસે આ મામલે હુમલાખોરોને પકડી લીધા છે, જો કે આ હુમલા પાછળ બગદાણા આશ્રમ અંગે માયાભાઈએ આપેલા નિવેદન સાથે કોઈ સામ્ય નથી એવું જણાવ્યું છે। આ સમગ્ર ઘટના બાદ નવનીત બાલઘિયાને 8 અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો, જેનો આરોપ નવનીતભાઈએ માયાભાઈના દીકરા જયરાજ પર મૂક્યો। ઇજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ હોસ્પિટલમાંથી મીડિયાને જણાવ્યું કે માયાભાઈનો વિડીયો જોયા પછી મેં તેમને ફોન કરીને કહ્યું કે બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। પછી તેમણે કહ્યું કે તો હું વિડીયો મૂકીને એનો ખુલાસો કરું છું। બીજા દિવસે એમના દીકરાનો ફોન આવ્યો કે તું ક્યાં છો, મારે તને મળવું છે। મેં કહ્યું કે હું આશ્રમમાં છું। પછી આ લોકો રાતે આવ્યા અને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ને તેની ચાવી કાઢી ગયા। નવનીત બાલધિયા પર હુમલો થયા બાદ રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી પીડિતની હોસ્પિટલમાં મુલાકાત લીધી। આખું સમાજ એમની સાથે છે એવું કહ્યું હતું। તેમણે તેમને ન્યાય અપાવવાની વાત કરી। હીરા સોલંકીએ હોસ્પિટલમાંથી એમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકીને ફોન કર્યો અને આ કોળી સમાજના યુવાનને મદદ કરવાની વાત કરી। મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે। માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે, પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે, એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું। જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું। ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક। રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી આજે મહુવાની હનુમંત હોસ્પિટલ પર પહોંચ્યા। અહીં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ એકત્ર થયા। હીરા સોલંકીએ નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી તમામ મદદની ખાતરી આપી હતી। તો આજ અંગે ચર્ચા કરવી છે ને આપણી સાથે ગેસ્ટ પેનલ તૈયાર છે। કિશનભાઈ મેર, આગેવાન કોળી સમાજના આપણી સાથે જોડાઈ ગયા છે।
લાભુભાઈ કાતરોડિયા વરિષ્ઠ પત્રકાર છે અને હાર્દિક વ્યાસ અમારા સહયોગી છે, અમારી સાથે જોડાઈ ગયા છે. કિશનભાઈ, લાભુભાઈ અને હાર્દિક, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે કિશનભાઈ, તમારાથી શરૂઆત કરીએ કે નવનીતભાઈ પર હુમલો થયો છે, એની પાછળનું તથ્ય શું છે? જી ચોક્કસ, આપનો આભાર માનું છું. નવનીતભાઈ પર જે હુમલો થયો તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે માયાભાઈના દીકરાએ પહેલા ફોન કરેલો અને ત્યારબાદ જે ઘટના ઘટી તે બધાની નજર સામેની છે. તેમનો સ્પષ્ટપણે એમાં રોલ છે એ દેખાઈ આવે છે. કારણ કે જે ઘટના ઘટી ત્યારબાદ આજના દિવસે પણ એક વિડીયો વાયરલ થયો કે જે તમામ આરોપી હતા તે માયાભાઈના દીકરાના ફાર્મમાં સાથે બેઠા હોય તે જ દિવસે તે જ રાતે, તે તમામ પુરાવાઓ એવું સંકેત આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ કાવતરું છે, પ્રી પ્લાન છે. અને જો આવું ન હોય તો તે પીઆઈ જે હતા બગદાણા પોલીસ સ્ટેશનના, તેની બદલી શા માટે કરવામાં આવી? એફઆઈઆર કેમ મોડી નોંધવામાં આવી? કેમ શા માટે તાત્કાલિક ફરિયાદ ન નોંધી? નવનીતભાઈ જે જણાવ્યા તે નામ કેમ તાત્કાલિક દાખલ ન કર્યા ફરિયાદમાં? આ તમામ વિગતો શંકા ઉપજાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રી પ્લાન આખું કાવતરું છે, દેખાઈ આવે છે. લાભુભાઈ, આ આખી જે ઘટના છે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? ઘટના બની છે આવી રીતે કોઈને કોઈ ટોળું ભેગું થઈને ચારે બાજુથી લાકડી લઈને મંડાઈ જાય મારવા માટે આવો ક્રાઇમ એક વખત નહીં અવારનવાર બને છે. લોકોને જાણે કોઈ ડર જ નથી. ગમે તે વ્યક્તિને પતી જાય અને ઢોરમાર મારે જોનારા જોઈ પણ ન શકે. આવી ઘટનાઓ રોજબરોજ બને. ભલે રિકરન કન્સ્ટ્રક્શન નામનો વગોડ કાઢે પણ ગુનેગારો પર ખરેખર તંત્રનો કે કાયદાનો ખોફ નથી. ગુનેગારોને સુધારવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. કોઈ દેશમાં ક્રાઇમ દેશમાં પણ આ પદ્ધતિ અપનાવવામાં નથી આવતી. પોલીસની જવાબદારી આરોપીને કોર્ટમાં મોકલવાની છે, બાકી સજા કરવાની સત્તા પોલીસ નથી પહોંચે. પણ ગૃહમંત્રીને પણ જાણ ભૂત વળી ગયું છે કે આવા આદેશ આપી અને એને એમ છે કે અમે આવી રીતે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરીને ક્રાઇમ ઘટાડશું. અભણ સમાજ વધુ છે એટલે ક્રાઇમ વધુ છે. એક કરીને બેરોજગારી સમસ્યા છે એટલે ક્રાઇમ વધુ છે. એના ઉકેલ અન્ય રીતે શોધવાની જરૂર છે. બીજી વાત, કદાચ માયાભાઈ એના દીકરાની સંડોવણી હોય, માયાભાઈ મોટું માથું લાગતું હોય તો પણ આ ઘટના એટલી ગંભીર છે કે માયાભાઈએ એમના દીકરા સાથે ચર્ચા કરી અને જો એના દીકરાની સંડોવણી હોય તો સામે ચાલીને સરેન્ડર કરાવી આમ જે રોજ છે ને એને ઓછો કરવાની જરૂર. ઓકે, હાર્દિક, શું કહેશો આપ આ મામલે? બિલકુલ, પહેલાં તો એ ઘટનાને સમજીએ કે આખી ઘટના શું હતી એ સમજવું ખૂબ જરૂરી છે. મુંબઈના કાંદિવલીમાં એક ડાયરો થાય છે માયાભાઈ આહિરનો. માયાભાઈ આહિર એ ડાયરામાં બગદાણા વિશે વાત કરે છે. 2027માં બગદાણામાં કોઈ ભવ્યાથી ભવ્ય આયોજન કાર્યક્રમ ડાયરો થવાનું છે, એના વિષયમાં માયાભાઈ આહિર વાત કરતા હોય છે. અને એ દરમિયાનમાં યોગેશ સાગર નામના જે ત્યાંના જે ટ્રસ્ટી હશે કે વોટ એવર જે હોય, એમને જે માયાભાઈ આહિર છે એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઓળખાવે છે. અને આ જ વિષય નવનીતભાઈ નામના જે કોળી યુવાન અને ત્યાંના પૂર્વ સરપંચ છે એમના ધ્યાને આવે છે. અને તેઓ માયાભાઈ આહિરને ફોન કરીને એમ કહે છે કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ત્યાં બધા ટ્રસ્ટીઓ જ છે અને હજી મેનેજિંગ ટ્રસ્ટી નીમવાના બાકી છે. એટલે માયાભાઈ આહિરે સરળ ભાષામાં એમના સ્વભાવ પ્રમાણે એવું કીધું કે ઓકે, તો હું એક વિડીયો બનાવીને મૂકી દઉં છું. માયાભાઈ આહિરે વિડીયોમાં એમ પણ કીધું કે ભાઈ મારાથી વાતમાં ભૂલ થઈ ગઈ છે મેનેજિંગ ટ્રસ્ટી આ વિષયમાં, તો આ બદલ મને ક્ષમા કરશો, એવી કોઈ વાતચીત કરતો વિડીયો માયાભાઈ આહિરે મૂક્યો અને વાયરલ પણ થયો. પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવ્યો તો કે એ રાત્રે જે કોઈ કોળી આગેવાન છે નવનીતભાઈ, એમને કોઈ અજાણ્યા શખ્સો આવીને મારે છે. અને આ મારે છે પહેલા
જયરાજભાઈ કે જે માયાભાઈ આહિરના દીકરા છે એમનો ફોન આ નવનીતભાઈ પર જાય છે અને એવું કહે છે કે ભાઈ તું ક્યાં છું, મળવું છે? તો કે આ જગ્યાએ છું, આશ્રમે છું. ઓકે, તો મળીએ, અત્યારે એક પ્રસંગમાં છું, હમણાં આવું. તો કે શું કામ હતું? તો કે એ બધું આવીને વાત કરીશું. ને એ પછી સીધો આ કોળી યુવાન જે છે એમના પર હુમલો થઈ જાય છે અને ત્યાંથી આખો મામલો બીચકે છે અને પછી એવી વાત સામે આવે છે. કોળી યુવાનનું એવું કહેવું છે કે ભાઈ આ હુમલો જ માયાભાઈ આહિરના દીકરા દ્વારા જ કરાવવામાં આવેલો છે. ભૂમિબેન, બે વાતો મારે અહીંયા કરવી છે. એક તો પહેલું સામાન્ય જે બાબત છે, એકદમ સામાન્ય બાબત, એમાં કોઈ વ્યક્તિના, આવડા મોટા માહિતીના અથવા તો ગુજરાતની કલાની જે રક્ષા કરે છે, કલાનું જે વહન કરે છે એ વ્યક્તિને પહેલી વાત તો માફી ન મંગાવવી જોઈએ. ચલો, માફી મંગાવી પણ લીધી, પણ કોળી યુવાન ઉપર જે હિચકારો હુમલો થયો, વિડીયો આપણે જોઈએ તો ખબર પડે કે કેટલો ઘાતક અને ખતરનાક આ હુમલો છે. આ હુમલો પણ ન થવો જોઈએ. એટલે ખરા અર્થમાં એક નાનકડી વાતનું અત્યારે વતેસર થઈ ગયું છે. આખી ઘટનાની વિગતો આવી છે. એટલે જ હાર્દિક, આજે આપણે આ જે મુદ્દો છે અને આપણે નામ આપણા કાર્યક્રમનું એટલે જ આપણે નામ આપ્યું છે વાતનું વતેસર. વાતમાં કંઈ નથી, પણ વાત એટલી બધી વધી ગઈ એટલે આપણે વાતનું વતેસર નામ આપ્યું છે. હાર્દિક, અહીંયા સવાલ બીજો પણ એક છે કે નાની વાત, એક એવું વાક્ય બોલાઈ ગયું અને આખો વિવાદ સર્જાઈ ગયો. બિલકુલ ભૂમિબેન, એ વાક્ય બોલાઈ ગયું, માફી મંગાઈ ગઈ, પછી મારી દ્રષ્ટિએ હું એવું સમજી શકું કે વાતનું ત્યાં પૂર્ણ વિરામ આવી જવું જોઈતું હતું. પણ ખબર નહીં, હું કોઈ પક્ષનું એક ન્યુટ્રલ મીડિયા તરીકે મારે કોઈ પક્ષના પક્ષમાં નથી બેસવાનું, એટલે હું એકદમ ન્યુટ્રલ વાત કરું છું. બંને મહેમાનો જે આપણી સાથે જોડાયેલા છે એમની જાણ ખાતર અને દર્શકોની જાણ ખાતર પણ પછી જે થયું કે ભાઈ કોઈનો ફોન આવે છે અને કોઈ વ્યક્તિ દ્વારા, અજાણ્યા શખ્સ દ્વારા એક યુવાન ઉપર હુમલો થાય છે અને સ્વાભાવિક છે બેન કે હુમલો થયા પછી કોઈ શાંત ન બેસી રહે, એટલું બ્રુટલી એટેક કરવામાં આવ્યું છે આ યુવાન પર. અને પછી તો કોળી સમાજના આગેવાનો આવે છે અને પછી હીરાભાઈ સોલંકી પણ એ યુવાનની ખબર અંતર પૂછવા જાય છે. અને પછી હવે વાત તો અત્યારે એવી છે, લાસ્ટ અપડેટ એવું છે કે હીરાભાઈ સોલંકી ગાંધીનગર પણ જવાના છે. સીએમ સાહેબ અને હર્ષ સંઘવી જે છે ગૃહમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી, એમની સાથે પણ ચર્ચા કરવાના છે. ટૂંકમાં એક નાનકડી વાત હતી, જે જગ્યાએ પૂર્ણ વિરામ મુકાવવું જોઈતું હતું ત્યાં પૂર્ણ વિરામ ના મુકાયું, ક્યાંક કોઈ ખીજ રહી ગઈ, રીસ રહી ગઈ અને એટલે આ નાની ઘટનાએ બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બિલકુલ. કિશનભાઈ, આપ શું કહેશો? જી હાર્દિકભાઈ, તમે જે વાત કરી કે માયાભાઈને માફી મંગાવી, પણ હકીકતમાં તમે તેમનો ઓડિયો ક્લિપ સાંભળો તો સિંગલ વાર પણ એમને એવું નથી કીધું કે તમે માફી માંગો. માત્ર તમારું ધ્યાન દોરું છું કે આવી કોઈ મેનેજિંગ ડિરેક્ટરના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં નથી આવી. સિંગલ વાર પણ તેને એવું નથી કીધું કે તમે માયાભાઈ વિડીયો બનાવો કે માફી માંગો. બરોબર છે? માત્ર ને માત્ર તેમને સામેથી એમ કીધું કે હું વિડીયો બનાવીને મોકલી આપું છું. વિડીયો બનાવ્યા બાદ પણ તે નવનીતભાઈએ ક્યારેય પણ એ વિડીયો અનુસંધાને કોઈને કઈ કીધું નથી. આખી ઘટના છે તે તેમના દીકરાને ખોટું લાગી આવ્યું કે મારા પપ્પાએ અને જે માયાભાઈ વિડીયો બનાવે છે તેમાં નવનીતભાઈ નું નામ બોલે છે, એટલે એના દીકરાને એવું લાગ્યું કે નવનીતભાઈએ પ્રેશર કરીને માફી માંગીને વિડીયો બનાવડાવ્યો. હકીકતમાં એવી કોઈ ઘટના નથી, માત્ર ને માત્ર ઓડિયો ક્લિપ છે, સાંભળવામાં આવે છે. તમે જોઈ હશે, સાંભળી હશે જી કે એક પણ વાર આ અનુસંધાન કે તેમને પછી ત્યાંના સરપંચ, બોરડાના સરપંચ ફોન કરે છે, તું ક્યાં છો અને તારે કેમ આવું કરવું જોઈએ. પછી જયરાજભાઈ ફોન કરે, તું ક્યાં છો એમ. હવે તમે પોતાનીથી 25 વર્ષ મોટી ઉંમરના વ્યક્તિને એવી રીતે તુકારે વાત કરો, એના વાતના ટોન ઉપરથી તો આપણે ખ્યાલ આવી જાય. આખી ઘટના બન્યા પછી પણ હું આપને ધ્યાન દોરું છું કે પોલીસ 5-5, 6-6 કલાક સુધી એફઆઈઆર ન નોંધે, ફરિયાદ લખ્યા બાદ 3-3 વાર ફરિયાદને બદલાવી પડે, જે નામ આપે છે તે નામો ન લખે, કલમોનો ઉમેરો પાછળથી કરે. આ શા માટે? સામાન્ય, હું તો પોતે એડવોકેટ છું, માત્ર 323 કેમ ગુનો દાખલ કર્યો? હાથ ભાંગી ગયો છે, ફ્રેક્ચર છે, હાથમાં ઓપરેશન છે, માણસ 4 દિવસથી હોસ્પિટલાઇઝ છે અને પછી 5 દિવસ પછી તમારે કલમ ઉમેરો કરવાનો. આવું શા માટે? કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન હોવી પડે. આપણે એવું નથી કહેતા કે ભાઈ આ માણસ ખોટો છે કે આ માણસ સાચો છે. આ કોઈ બે સમાજની વાત નથી. કાયદો અને વ્યવસ્થા જે કથળી ગઈ અને એવી સ્થિતિ છે, માણસને ડર નથી. કાયદાનો ડર તો હોવો પડે ને કે ભાઈ હું ખોટું કરું છું, બરોબર છે, પણ મારા ઉપર કાયદો આવશે. આ તો એવી ખુલ્લી દાદાગીરી છે, કાયદો અમારા હાથમાં છે, કાયદો અમારા ખીચામાં છે.
એવી ઘટનાની વાત છે આ તો. અને તમે સ્પષ્ટ, હું તો એવું માનું છું કે આ બધા પુરાવા તો કાફી છે. આ જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, નવનીતભાઈને મારવામાં આવ્યા છે, આ તો માત્ર ને માત્ર તેમને બનાવેલો પ્લાન તેમને જ ઊંધો પડ્યો. વિડીયો બનાવ્યો, એ વિડીયો જ ઊંધો એમની માથે આવ્યો છે. જો આ વિડીયો ન બન્યો તો આખી ઘટના બહાર ન આવે, મારનારનો વિડીયો ન બન્યો તો આ ઘટના ન આવે તો ઢકાઈ જાય. કારણ કે સામાન્ય અને ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો કે કોઈ પણ વ્યક્તિ હોય તેને કાયદાનો કોઈ તે ચોક્કસ અમલવારી નથી થતી. અત્યારે એવી હાલત થઈ ગઈ છે ગુજરાતમાં. હું કોઈ પણ પાર્ટીનું નામ લઈ લઉં, જો ગ્લાસ મારવામાં કોઈ વ્યક્તિ ઉપર 307 થતી હોય તો આ તો હાથ ભાંગી નાખ્યા, પગ ભાંગી નાખે, તમે 307 ગુનો દાખલ ન કરવા, કેવી ઘટના કહેવાય. ઓકે, જે રીતે કિશનભાઈ વાત કરી રહ્યા છે, લાભુભાઈ, તેમની પ્રતિક્રિયા પર આપની પ્રતિક્રિયા શું છે આ બાબતે? ખરેખર આ વાતને એ પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે. કોળી સમાજના પણ બધા આવી ગયા છે, ભાજપ કોંગ્રેસના હતા, ને એમણે પણ ચેલેન્જ કરી. ત્યારે હવે રાજકીય પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો. સામે માયાભાઈ પણ ભાજપ સાથે જોડાયેલા હોવાથી કદાચ રાજકીય વર્ગ હોય તો પણ ગૃહમંત્રીએ ગમે એકને તો સમજાવવા જ પડશે. સરકાર જો ગમે એક નહીં સમજાવે તો આ પ્રશ્ન ઉકેલવો ખૂબ અઘરો છે. ખરેખર માયાભાઈના દીકરાની સંડોવણી હોય એવા જો પુરાવા સામે પુરાવા તો છે જ, અને આવા પુરાવાથી અન્ય કોઈ હોય તો આરોપ કરી જ કર્યા હોય. પરંતુ માયાભાઈ પણ મોટું માથું છે કે કદાચ યાદવથી એને છુપાવવાનો પ્રયાસ થતો હોય તો ક્યારેય ગુનાખોરીમાં છુપાવી શકાતી નથી. સત્ય તો બહાર આવવાનું છે. ત્યારે આબરૂ માયાભાઈ તંત્રની પણ જશે અને સરકારની પણ જશે. જો એમના દીકરાની સંડોવણી હોય તો માયાભાઈને જ પોતે માનવતા ખાતર એમના દીકરા સાથે ચર્ચા કરી અને એની સંડોવણી હોય તો એની ભૂલ સ્વીકારી અને એમને હાજર કરી દેવા. ઓકે હાર્દિક, આખી આ જે વાત છે, ક્યાંક ને ક્યાંક જો તમે કદાચ મૂવી જોતા હોય ને એ ટાઈપની આ આખું જે ઘટના બની છે એ ફિલ્મી ટાઈપની ઘટના બની ગઈ છે. હવે આમાં ફિલ્મમાં કેવું હોય છે ઘણીવાર કે હીરો અને વિલન, હવે હીરો હોય તો વિલન એના હીરોના સુધી પહોંચી ના શકતો હોય તો તેના ઘરના પરિવાર સુધીમાં એ ઘૂસી જાય છે. હા, સેમ એઝ આ જ વસ્તુ થઈ જાય. બિલકુલ. અગેન આપણા કોળી સમાજના આગેવાન કિશનભાઈ જે જોડાયા છે, પોતે એડવોકેટ પણ છે, એમને પણ હું એ જ કહેવા માંગુ છું અને દર્શક મિત્રોને પણ એ જ કહેવા માંગુ છું કે હુમલો કરાયો છે એ વાત સદંતર ખોટી છે. પણ બીજી વાત એ પણ સ્વીકારવી પડશે કે મામલો ત્યાં પૂરો થઈ જવો જોઈતો હતો, કે જ્યારે વિડીયો આવી ગયો અને ત્યારે પૂર્ણ વિરામ મુકાઈ જવું જોઈતું હતું. પણ પછી જે પ્રમાણે વાતો સમાચાર માધ્યમોમાં અને બધા આગેવાનો કહે છે કોળી સમાજના, એ પ્રમાણે પછી જ્યાંથી વાત આગળ વધી એ ખરેખર ખોટું થયું છે. અને કોઈ વ્યક્તિને આ હદે મારવો એ સદંતર ખોટી વાત કહેવાય. હવે બે સમાજોની અથવા તો બે વ્યક્તિઓની પ્રતિષ્ઠાનો સવાલ અહીંયા ભૂમિબેન આવીને ઊભો રહી ગયો છે. પેલું નથી કહેતા બેઉ બળિયા બાથે વળગ્યા, એવી ઘટનાનો ઘાટ અત્યારે ઘડાયો છે. પણ હોપફુલી કે આનું સમાધાન કોઈ રીતે નીકળે એ જરૂરી છે. બિલકુલ લાભુભાઈ, હું તમને સવાલ પૂછીશ કે બે વ્યક્તિઓ વચ્ચેની ચર્ચાએ વરવું અને મોટું સ્વરૂપ ધારણ કર્યું, કેટલું યોગ્ય? એમાં કદાચ એવું બની શકે એક બાજુ આર્થિક શક્તિનો અભિમાન હોય અને બીજી બાજુ કોળી સમાજ છે તો તમામ મોટા ભાગે નિરક્ષરતા છે. એટલે ભૂલ એવી છે ખાલી મેયાભાઈએ જે માફી માંગી ભાઈ સરપંચે વાયરલ કર્યો, એટલે કોઈ જાણીતા ભાઈ માયાભાઈ આવી માફી વિડીયો મૂક્યો, એની કોઈ ગંભીરતા એવી નથી કે માયાભાઈ ના દીકરા કોઈ અને ગંભીર વાતાવરણ ઉભું કરવું, કોઈની ઉપર આવો હિંસક હુમલો કરવો, આ ઘટના ખોટી છે. અને પાછું હુમલો કરનાર લોકોએ વિડીયો બનાવ્યો છે અને બીજા કોઈ સાથે વાત કરે છે, એનો અર્થ એવો છે કે ઈશારે થયું છે, કોના ઈશારે થયું છે. પણ પોલીસે સૌથી વધુ તપાસ વિડીયો કોને બનાવ્યો છે અને પોલીસે વાત કરી છે એ દિશામાં કરવાની જરૂર.
જોકે ડીએસપી સાહેબે પીઆઈ તાત્કાલિક બદલી કરી જ નાખી છે. આ પ્રશ્ન ગાંધીનગર ભાઈ કર્યો છે, કારણ કે વિષય જ્ઞાતિનો હતો. માયાભાઈ આહિર સમાજના પીઆઈ પણ આહિર સમાજના હતા, એટલે સામાજિક રીતે સુરક્ષા મળે છે એવો કોઈ આક્ષેપ ન થાય એટલે ડીએસપીએ તરત જ પીઆઈને હટાવી દીધા છે. કિશનભાઈ, આપની પ્રતિક્રિયા બાબતે. જી ચોક્કસ, તે પીઆઈ હતા તે આહિર જ્ઞાતિના હતા, એ વાત સાચી છે, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક તેમને મદદ કરી હોય એવું દેખાઈ આવે છે, કારણ કે ફરિયાદ મોડી નહોતી, કલમો જે લાગવી જોઈએ તે ન લગાડી, અને વાત રહી કાયદોની વ્યવસ્થાની, જો આ લોકોને ડર હોય આટલી હદે કોઈને માર ન મારે ને વિડીયો ન બનાવે, કોઈ એવી ઘટના નહોતી મોટી કે ભાઈ આ ઘટના અનુસંધાને તેઓને આવું માર મારવો પડે. જે પણ ઘટના ઘટી હતી તે એક માત્ર પૂર્ણ વિરામ વાત કરી હાર્દિકભાઈએ કે પૂર્ણ વિરામ ત્યાં થઈ જવો જોઈએ તો પરંતુ થયો નથી એમ. અને બીજી એક વસ્તુ જોવાની રહી કે કોળી સમાજ રહ્યો એ બહોળો સમાજ છે, ભાવનગર જિલ્લામાં સમાજ છે, પણ એક શાંત સમાજ છે, તમામ સમાજો સાથે હળી મળીને રહેવા વાળો સમાજ છે, કોઈ પણ જગ્યાએ વર્ગ વિગ્રહ કરવાની વાત જ નથી. આહિર સમાજ કે કોળી સમાજ બેયને દુશ્મની નથી, માત્ર ન્યાયની વાત છે કે જે વ્યક્તિને આવો માર માર્યો છે એ પછી કોળી સમાજ હોય કે બીજો અન્ય સમાજ હોય એને માર ન મારવો જોઈએ, અને જે પ્રમાણે કલમો દાખલ થવી જોઈએ, જે શરૂઆતથી કરવી જોઈએ તે શા માટે ન કરી? પોલીસ કાયદો અને વ્યવસ્થા માટે જો કટિબદ્ધ હોય તો એને શરૂઆતથી જ તટસ્થતાથી તપાસ કરવાની હતી, શા માટે એને વાત ફેરવી 5 દિવસ મોડું કર્યું? ઓકે, કિશનભાઈની વાત હાર્દિક ક્યાંક ને ક્યાંક એ પહેલા બી મેં જયારે સવાલ પૂછ્યો ને અત્યારની પણ જે સવાલ પૂછ્યો તેમાં પોલીસની જે કામગીરી છે તેનાથી તે સંતુષ્ટ નથી લાગી રહ્યા. આરોપી ન બનતા હોય તો તમે એને બિલકુલ કિશનભાઈ અને સમાજના ઘણા બધા આગેવાનો એ પોલીસની કામગીરીથી સંતુષ્ટ નથી. વિડીયોઝ એવા પણ સામે આવ્યા છે કે નવનીતભાઈ કે જેમના પર હુમલો થયો છે એમણે પણ એવું કીધું છે કે મેં જે નામો લખાવ્યા હતા અથવા તો જે નામો લખવાનું કીધું હતું મારી પોલીસ ફરિયાદમાં એ નામો પોલીસ દ્વારા લખવામાં નથી આવ્યા અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ, અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. પછી પોલીસે એ પણ કાર્યવાહી કરી છે કે ભાઈ એક પીઆઈ હતા, આપણા આદરણીય વરિષ્ઠ પત્રકારશ્રીએ કીધું એ રીતે કે એમને ત્યાંથી હટાવી પણ દેવામાં આવ્યા છે કે ભાઈ આહિર આહિરનું ખેંચે અથવા તો કોઈ જ્ઞાતિ જ્ઞાતિનું ખેંચે, એવું ન બને એ હિસાબથી હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે કઈ રીતે કોઈના નામ ઉમેરવામાં આવે છે કે નહીં, કારણ કે કોળી સમાજ સૌથી મોટી વાત એ છે કે અત્યારે ખૂબ જ રોષે ભરાયેલો છે. તેમનો રોષ અસ્થાને પણ નથી, કારણ કે એક વ્યક્તિને, સમાજના એક વ્યક્તિને ખૂબ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે અને અત્યારે હોસ્પિટલના બિછાને બેઠો છે એ રીતે. તો હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે કઈ રીતે કાર્યવાહી થાય છે અને શું રાજ્ય સરકારનું નેતૃત્વ આ વિષયમાં દખલઅંદાજી કે દખલગીરી કરીને પછી મામલો શાંત પડે છે કે નહીં એ આવનારો સમય બતાવશે. હીરાભાઈ સોલંકી પણ મેદાને આવ્યા છે અને તેમણે સ્પષ્ટ કીધું છે કે અમે ગાંધીનગર સુધી જવાના છીએ. પરસોત્તમ સોલંકી સુધી પણ વાત પહોંચી છે, એટલે જોવું રહેશે કે આવનારા સમયમાં શું થાય છે. સાહેબને, કિશનભાઈને પૂછવા માંગીશ કે હવે શું કરવાની ગણતરી છે? આગામી સમયમાં તમે કયા પ્રકારના પગલા લેવાનું કે પછી કઈ રીતનું આયોજન કરી રહ્યા છો? જે પીઆઈ ને બદલવાની માંગ હતી તે તો થઈ સ્વીકારી લીધી છે. હવે માત્ર જે છે માયાભાઈના દીકરાને આરોપી બનાવવાની વાત છે. તે મુદ્દે અમારા ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં તમામ પક્ષના ધારાસભ્યો એટલે કે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટીના કોળી સમાજના આગેવાનો બધા સાથે મળી હીરાભાઈના નેતૃત્વમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને મળવાના છે અને આ દિશામાં થાય. અને જો હું તો એક વાત કહેવા માંગુ છું, માયાભાઈ આહિરે ખુલ્લી કહેવું પડે કે ભાઈ મારો દીકરો સંડોવાયેલો હોય તો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એ કેમ આવીને નથી કહેતા? હું તો એમ કહું છું એ પોતે આરોપી ન હોય તો નાર્કો ટેસ્ટ ની એમ કહી દે કે ભાઈ કહું છું મારો નાર્કો ટેસ્ટ કરો, હું ક્યાંય પણ સંડોવાયેલો વ્યક્તિ નથી. જયરાજભાઈ પણ પોતે કેવું પડે, તમે બે વર્ગ વચ્ચે વિગ્રહ કરવાની વાત કરો, એ પોતાનો સમાજ ભેગો કરે, અમે પોતાનો સમાજ ભેગો કરી, એનાથી દિશાથી બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થશે. એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ એ પોલીસ તંત્રનું છે. પોલીસ તંત્ર શા માટે જયરાજભાઈને નાર્કો ટેસ્ટની માંગણી નથી કરતી? અથવા
જયરાજભાઈ સામેથી કે જી. ટ્રાન્સલેટ કરો, હું તૈયાર છું સ્વેચ્છાએ કોર્ટમાં આવીને તમે જ્યાં પણ કહેજો ત્યાં હું આવવા તૈયાર છું. જો એ આરોપી ન હોય તો એને સ્વેચ્છાએ કેવું પડે? આ વાત વિચારવા જેવી છે. કેમ જી. શા માટે તમે નથી કહેતા? બિલકુલ માત્ર ને માત્ર રીમાબા ઝાલા ડીવાયએસપી ક્લીન ચીટ આપી દે એટલે હું રીમાબા ઝાલા પોતે ન્યાયતંત્ર છે? રીમાબા ઝાલા એને તો ખરેખર એવું સ્ટેટમેન્ટ આપી જ ન શકાય. એને તો એવું જ કહેવું પડે કે માત્ર ને માત્ર અત્યારે તપાસ ચાલુ છે, જે કોઈ પણ આરોપી હશે તેને અમે પકડવાના છીએ. તો રીમાબા ઝાલાએ ડાયરેક્ટ ક્લીન ચીટ આપી દીધી અને તેના વિડીયો પણ આવેલા છે કે રીમાબા ઝાલા સાથે એમને સારા એવા સંબંધો છે, બરોબર છે, તે એમના ફામે આવે છે અથવા કોઈમાં ફંક્શનમાં મળતા હોય, બરોબર છે. સામાન્ય વ્યક્તિ કોઈ ડીવાયએસપી એસપી કક્ષાના વ્યક્તિઓ સાથે ઓછા જોવા મળતા હોય છે. આ લોકો તો વગવાળા છે, ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, માનનીય પ્રધાનમંત્રી સાથે પણ તેઓ ડાયરેક્ટ કનેક્શનમાં છે. જી. એટલે સ્વેચ્છાએ તમે એવું વિચારી શકો છો ક્યાંક ને ક્યાંક ભાવનગર પોલીસ તેમને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. અને જો હું તો સ્પષ્ટ આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું, જયરાજભાઈ પોતે સ્વેચ્છાએ એમ કેવું પડે કે મારો નાર્કો ટેસ્ટ કરો, હું ક્યાંય પણ ઇન્વોલ્વમેન્ટ હોય, બરોબર છે, તો અમે એને સ્વેચ્છાએ કહીશું કે ઓકે નાર્કો ટેસ્ટ કરી માટે કાંઈ વાંધો જી, નથી. અને અમારે જી. કોઈ આયુષ્યમાં જયારે દુશ્મની હોય કે કોઈ નથી, અમે ભાઈચારાથી રહેવા વાળા છીએ. ઓકે. અમારે ગામે ગામ આ બંને કાઠિયાવાડો છે, જી. માલઢોર ધરાવતા હોવાનો છે. અમારા ગામમાં કોઈ નાયરો ભેગા રહે છે, બંને માલઢોર રાખતા હોય છે. ઓકે, એટલે બંને વચ્ચે કિશનભાઈ. ન થાય તે જી. માટે પોલીસ તંત્ર એ આમાં વચ્ચે થઈ અને પોતે બિલકુલ સ્વેચ્છાએ કહેવું બિલકુલ પડે કે નાર્કો ટેસ્ટ લાભુભાઈ, તમને મારો અવાજ આવે છે, રાઈટ? હવે કિશનભાઈ, આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો ત્યારથી કિશનભાઈનો પ્રોબ્લેમ મને લાગે છે એક જ છે, પોલીસની કામગીરી. હવે એની ઉપર આપનું શું કહેવું છે? પોલીસની કામગીરી તો ચાલશે, અધિકારીઓ તપાસમાં બતાવી અને ડીએસપી ના દેખરેખ ચાલે છે. પરંતુ સૌથી પહેલી વિનંતી તો મારી એ કરવી છે, કોળી સમાજ અને આહિર સમાજના જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે એમને જ્યાં સુધી આ તપાસનો ખેડૂત આવે ત્યાં સુધી નિવેદનબાજી કરવી જોઈએ. નહીંતર બીજી સમસ્યાઓ ઊભી થશે. કારણ કે આમાં ઘણા લોકો એવા છે કે વિડીયોમાં ગમે નિવેદનો કરે છે, આમાં એવા જવાબ આવે છે. જી. એટલે ખરેખર નવા સંઘર્ષો ઉભા ન થાય એ રીતે બધાને વિનંતી છે, જી. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આમાં સોશિયલ મીડિયા અને આ ઘટના બાબતના નિવેદનો ન કરવું. જી બિલકુલ કિશનભાઈ, લાભુભાઈ અને હાર્દિક, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.